નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ટમેટાનું ખૂબ જ સ્વાદિષ્ટ શાક। જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય અને કંઈ ટેસ્ટી એવું શાક ખાવાનું મન થાય તો એકવાર આ રીતે જરૂર બનાવજો, બધાને બહુ જ ભાવશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો પેનમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1/4 કપ બેસન અને હવે બેસનને ધીમી આંચ પર શેકી લઈએ। તો આ રીતે સતત ચલાવતા રહી બેસનને આપણે શેકી લઈશું। તો બેસન શેકાઈ ગયો છે, હવે તેને કાઢી લઈએ। હવે આ જ પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ। તો રાઈ ફૂટી ગઈ છે, હવે તેમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન હિંગ, 8 થી 10 મીઠા લીમડાના પાન, અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ। હવે તેમાં ઉમેરીશું 4 સમારેલા ટમેટા અને હવે ટમેટાને એકવાર મિક્સ કરી દઈએ। હવે તેમાં મસાલા ઉમેરી દઈએ। તો અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધો ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી ઉમેરી બધા જ મસાલાને મિક્સ કરી દઈએ। અને હવે ઢાંકણ ઢાંકી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ। તો વચ્ચે વચ્ચે તમારે ચલાવતા રહેવાનું છે। તો ટમેટા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે, હવે તેમાં શેકેલો બેસન ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી 1 મિનિટ ટમેટા સાથે કૂક કરી લઈએ। તો 1 મિનિટ પછી ટેસ્ટી એવું ટમેટાનું શાક તૈયાર છે, હવે તેને સર્વ કરી લઈએ। તો એકદમ ટેસ્ટી અને ચટપટું ટમેટાનું શાક તૈયાર છે, ખૂબ જ સરસ શાક બન્યું છે। તમે આ શાકને રોટલી પૂરી સાથે સર્વ કરો, ખૂબ જ સરસ લાગશે। તો તમને આ ટમેટાના શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।